હેલો ફ્રેન્ડ્સ, ગુરુકૃપા ટિફિન સર્વિસ ચેનલમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જે જામનગરમાં કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાયબર ક્રાઇમના નવા 3 કાયદા વિશે અવેરનેસ સેમિનાર રાખેલ, જે સાયબર ક્રાઇમ્સ અને સુરક્ષા સેતુ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા હું તમને આ વિડીયો વિશે એવી માહિતી બતાવવા જઈ રહી છું કે અત્યારે તમે જોતા જ હશો કે ટીવીમાં, મોબાઈલમાં, છાપામાં ફ્રોડ વિશે બહુ જ કેસીસ બનતા હોય છે. તો આ ફ્રોડમાં તમે આના ભોગ ન બનો તેના વિશે હું તમને આ એક વિડીયો બતાવવા જઈ રહી છું. આ વિડીયો મને એવી આશા છે કે તમે જોશો અને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરશો, કારણ કે અત્યારે ફ્રોડ બહુ જ બને છે. તો આપણે પણ તેના શિકાર ન બનીએ તેના વિશે આ વિડીયો છે. તો મારી ખાસ વિનંતી છે કે તમે આ વિડીયો ખાસ અને ખાસ જોશો, જેથી કરીને આપણે આ ફ્રોડમાં ફસાઈ ન જઈએ અને બધાને આ વિડીયો વિશે માહિતી પણ આપશો. તો આપણે આ સેમિનારમાં જામનગરની ઘણી પબ્લિક આવેલી હતી, પણ જે નથી આવેલી તે આ વિડીયો જોઈને બધાને માહિતી આપે તેવી મને આશા છે. તો તમે આ વિડીયો જોઈ લાસ્ટ એન્ડ તક સુધી આ જોશો એવો મને આશા છે. અને આ વિડીયો તમને ગમે તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો લાસ્ટ તક આ વિડીયો જોજો. જામનગરમાં પણ આજે આપણને આપ્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને એકદમ હૃદયપૂર્વક હું આપ સૌનું સ્વાગત કરું છું. થોડી જ વારમાં આપણું સેટઅપ થઈ જાય એટલે 10 જ મિનિટની અંદર આપણે આપણો સેમિનારનો કાર્યક્રમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આટલા વરસાદની વચ્ચે પણ આપ સૌ હાજર રહ્યા. ઘણા બધા લોકો રિક્ષામાં, ઘણા પગડીને પણ આવેલા છે. તો આપ સૌ માટે આપ પોતે દરેક જોરદાર તાળી પાડજો. કોઈના નામથી કોઈ પણ રીતે છેતરપિંડી કરીએ એને સાયબર ક્રાઇમ કહેવાય. આજનો આપણો યુગ છે એ ડિજિટલ યુગ છે. તો ડિજિટલ યુગ જતો રહે તો કઈ કામનો નહીં. એટલે મોબાઈલમાં ઇન્ટરનેટ થી જે બાજુનો ગ્રાફ બતાવે છે તે ધીમે ધીમે દર વર્ષે વધતો જાય. અને આપણે જેમાં નીચે બેઠા નીચેની સ્લાઇડમાં જે ફોટો છે એમાં ડિજિટલ યુગમાં થઈ શકે. અને મનોરંજનમાં તમામ ઓટીટી ચેનલ હવે ટીવી પર આવી શકે છે. ક્યાંય જવું પડતું નથી. પહેલા ડીશ વાળા ગોતવા પડતા હતા. એમાં પણ પિક્ચર થાય, ઘણા બધા દિવસો થાય, પછી ટીવી જરૂર નથી રહેતી. તાત્કાલિક સેકન્ડમાં જ પેમેન્ટ તમે કેટલા રૂપિયા તમારી લિમિટ છે એ ઝડપથી કરી શકો છો. જેવી રીતે એના ફાયદા છે તો એવી રીતે એના ગેરફાયદા પણ છે. તો ગેરફાયદાઓ શું થાય છે કે આપણો જે મહત્વનો ડેટા છે એની ચોરી થઈ જાય છે, વાયરસના હુમલા થાય છે, આપણો તમામ સિસ્ટમને ક્રેશ કરી નાખે છે. તો જે રીતે એના ફાયદા છે એવા વિડિયો જોવાની, રીલ્સ જોવાની, થોડી વાર થાય તો થોડી રીલ્સ જોઈ લો. રાતે સૂતા પણ એમ થાય અડધી કલાક લાલચ અને આળસ. તો ડર કઈ રીતે? તો સામે વાળો જે છે તમને અલગ અલગ રીતે ડરાવશે. આટલા રૂપિયા નહીં આપો તો આ વાયરલ કરી દેશે, તો આવી રીતે કરી દેશે. કોઈ પણ રીતે તમને ડરાવશે અને તમે ડરી જશો તો શું કરવાના છો? તમને એમ થશે કે આવી મારી બદનામી થાય એના કરતા રૂપિયા આપી દેવા. પછી તમને અલગ અલગ જાતની લાલચ આપે. એક સાથે એક ફ્રી, એક સાથે બે ફ્રી, 50% ઓફ, 60% ઓફ. તો આવી કોઈ લાલચ આપે તો પણ તમે એમાં પડી જાવ છો અને રૂપિયા આપી દો છો. આ સાયબર ક્રાઇમના અલગ અલગ પ્રકાર છે. સાયબર બુલિંગ, સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, જોબ ફ્રોડ, ઇમેજ સ્પૂફિંગ, ફિશિંગ,
ડેટા થેફ્ટ, હેકિંગ, આ બધા અલગ અલગ રીતે સાયબર ક્રાઇમ આ રીતે થતા હોય છે, જેના વિશે આપણે જાણીએ. શિકાર બને છે નાણાકીય અને અંગત માહિતી એના से भागते हैं पर फिर भी दिन दहाड़े सबकी नजरों के सामने चोरी करके चले जाते हैं. आप सोच रहे होंगे ये दिखते कैसे हैं? ये देखिए इनके चेहरे. इनका कोई नहीं है चेहरा ना अपनी आवाज. पहला फुसला की बात करे ना कोई नाराज ना कोई नाराज. જો એ રીતે આપણે કોઈ પણ પ્રકારની માહિતી શેર તો તમારી સાથે વાત કરશે, પછી તમારી સાથે વિડિયો કોલ કરશે. વિડિયો કોલ કરી તમને સામેનો બધો છે તે વિડિયોમાં તમને કઈ સામે બતાતું નહીં હોય, ખાલી એડિટ કરેલો વિડિયો મૂકી દે છે જે તમે ખરેખર જોયો જ નથી હોતો, અને પછી એ વિડિયો તમને બતાવી અને તમને એ રીતે બ્લેક. પછી ઇન્સ્ટન્ટ લોન એપ છે જે પ્લે સ્ટોર ઉપર અત્યારે લોન એપ છે તે મળી જાય છે. એમની ફ્લિપકાર્ટ ની એના જેવી જ અલગ અલગ ફેક બનાવટી લિંક બનાવી હોય છે. એના ઉપર તમે ક્લિક કરો એટલે લગત તમને ફોન આવે. સિમ્પલ સ્કેન ટુ પે, એટલે સ્કેન કરવાથી આપણે જે છે શિકાયત દર્જ કરી લાખ સુધી આપી દીધા છે. અને તમે લોકો સવારથી પ્રોગ્રામમાં છો મેં જાણ્યું સવાર બને, આમ છતાંય તમે અત્યારે જે સાંભળવા માટે સાયબર ક્રાઇમ વિશે હવે અમારા જે રાજુભાઈ અમારા સ્ટાફે જે અમને પીપીટી સમજાયું એમાં સાયબર ક્રાઇમના મુખ્ય 3 કારણ. મુખ્ય 3 કારણમાંથી કીધું એક તો ભય, તો આપણે ભય કોઈને સસ્તું અને એવી લાલચમાં આવો વધારે કારણ મેં નહીં. અને ત્રીજું છે કે આળસ. તમે ક્યાંય પૂછવા જવાની, બેંકે જવાની કે ક્યાંય નહીં જઈને જે આળસ બોલાવે ઇમરજન્સી માહિતી જોતી હશે પછી એમને પૂછ્યું અને 19 પછી કમ્પ્લેન કર્યા પછી તમને પોલીસ બોલાવ્યા પછી તમને ગાઈડન્સ આગળ કરે. થેન્ક યુ. ફોટા ફોન નંબર આવે કે ગૂગલ માંથી ખોટી ડિટેલ્સ મળે તો એનો રસ. હવે જ્યારે કસ્ટમર પ્લે સ્ટોર ઉપર આપણે એ ગૂગલ નું જ છે ને 19 ઉપર તમને ખ્યાલ આવે કે આ ફોન છે આમાં આવું છે તો તમારે 19 ઉપર કમ્પ્લેન કરવાની અથવા સાયબર ક્રાઇમ. તો કેટલા સમય મર્યાદામાં એને કમ્પ્લેન કરવી જોઈએ અને કેટલા રૂપિયા પાછા મળવાની એના ડિપેન્ડિંગ જેમ બને પેલા 1930 બધાય પોતાના મોબાઈલમાં સેવ કરી 1930 બધા સેવ કરી લેજો બરાબર. કોઈ પણ પેલા તો અવેરનેસ આપણે જે કીધું અવેરનેસ રાખવાની, નો બને એવું કરવાનું. આમ છતાં જો પણ કાંઈ બની જાય તો તાત્કાલિક 1930 પર જેમ બને એમ તમે કીધું જલ્દી બરાબર જો કમ્પ્લેન કરશે તો જે ફ્રોડ કરનાર છે. મારો કોઈ ક્વેશ્ચન નથી પણ મારે તાજેતરનો મારા એક કઝિન સાથે થયેલો દાખલો શેર કરવો છે આ બાબતે. રાતના 11 વાગે એને એક ઓનલાઈન હેલ્થ ફ્રી મંગાવતા હતા, ફ્રોડ હતું. પહેલી વખતે એને સીધો ઓટીપી માંગ્યો 47,000 પણ એકચ્યુઅલી નહીં સોરી 97,000 નો, પણ એના ક્રેડિટ કાર્ડમાંથી એને કરેલું હતું. ક્રેડિટ કાર્ડની લિમિટ 90,000 હતી એટલે એ બચી ગયા. તો વિધિન 10 મિનિટ ડાયરેક્ટ 15,000 કપાણા, પછી 20,000 કપાણા. કોલ રેકોર્ડિંગ આમ ઘણી ઓલી પ્રોવાઈડ કરે છે મોબાઈલ કંપની બરાબર. બાકી તમારે આમ લીગલી નહીં કહી શકે બરાબર, પ્રોવાઈડ કરે છે
એની હારે છે જ. હા તો એ ફોનમાં ઘણી વાર નથી સેટિંગમાં જે રહ્યું બરાબર એ ફોનના જે આ અમારા સાહેબ મને તરત જ વિચાર આવ્યો કે ભાઈ BSNL છે એની અંદર કોઈ દિવસ આ 3C નો પાછો વાપરતા જે અધિકાર નથી, કોઈ ના હા એવું વાપરે. લોજિક વાપરો બરાબર. અંદર મુખ્ય સીએ ઋષભ ઠક્કર, નમ્રતા શાહ, પૂનમ શાહ, પાર્થ મહેતાને આપણે ખૂબ અભિનંદન પાઠવીએ કે આજે આપણે બધાને ભેગા થવાના ઓનલાઈન આપણે લોન લઈ શકીએ. ટીચર ફાઇનલ પેમેન્ટ લિંક મારા ફ્રેન્ડ કે લિંક ઓપન કરશો ને તમે તમારા એકાઉન્ટ ભેગી મેં એ લોકોને સામે કીધું કે આ પૈસાથી મોકલું છું પરંતુ બીજી કોઈ મીડિયા મારફત મોકલું તો વ્યક્તિને મોકલો ના લિંક મારફત જ મોકલો નકર અમે તમને હેરાન કરશું. તો પછી મેં પૈસા લિંક મારફત ના મોકલ્યા તો એ મને આમ ખોટી રીતે હા તમારા ફોટા આવી ગયા છે ને આવા ફોટા વાયરલ કરી છે આવું તમારા હા તમારા ફેમિલી મોકલી દીધા. મેં તો એ મોબાઈલ સ્વિચ ઓફ કર્યો. હા બરાબર છે એ સારું કર્યું પહેલી ભૂલ તમે એ કરી કે લોન લીધી બરાબર. હા યાર પહેલાં તો આવી લોન પણ લેવાની આવામાં પડવાનું નહીં છતાંય તમે એક બુદ્ધિનું કામ કર્યું નહીં ઓપન ન કરી ઓપન કર્યું તો તમારો ડેટા એમાં વયો જાય પછી તમારા કોલના જેટલા કોલ ફોન બુકમાં જેટલા છે કોન્ટેક્ટ એની પાસે હોય એમાં તમારા ફોટા બોટા જે હોય એ બધું એમાં મોકલી શકે મોટ કરે એટલે એ સારું કર્યું નથી કરીને પેમેન્ટ તો કઈ નહીં એટલે એ માંગે છે ને તમારી પાસે તો બસ તો ભૂલી જાઓ. ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આપ વડીલો છો, એની સાથે સાથે બધા મિત્રો છે, અધિકારી સર છે, આપ સૌને વંદન, આપ સૌને નમસ્કાર. આજના આ આયોજનની અંદર મુખ્ય સીએ ઋષભ ઠક્કર, નમ્રતા શાહ, પૂનમ શાહ અને પાર્થ મહેતાને આપણે ખૂબ અભિનંદન પાઠવીએ કે આજે આપણે બધાને ભેગા થવાનો અવસર એને ઊભો કર્યો. આજનો આપણો જે આજનો અવસર છે એવું માનીએ કે એને પ્રસંગ જે કહેવાય છે કે પ્રસંગ તરીકે ઉજવીએ. શું કામ કે આની અંદરથી જે કંઈ જાણકારી મળશે સાયબર ક્રાઇમની છે, કાયદાની છે, કોઈ પણ જાતની જે આપણને જાણકારી મળી એ આપણે કોકને ને કોકને શેર કરવી છે. શેર કરશી તો આપણે એના ગુરુ બનશી. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ 4 આપણા ગુરુ બની ગયા એવું માની લઈએ આપણે કે આપણને કંઈક શીખવા આપ્યું છે અને એમાંથી આપણે કેટલાનું શું બચાવશી એ જે બચશે ને એને ખ્યાલ આવશે. એટલે આજની તારીખમાં આપણે ફરીથી એકવાર એમને તાળીઓથી વધાવીએ અને એમની ટીમને પણ ખૂબ અભિનંદન આપીએ. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાયબર ક્રાઇમ જામનગર એની સાથે કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન એના એક કાર્યક્રમનું આયોજન કર્યું આપણા અવેરનેસનું. એમાં આપ સૌ નિમંત્રણ જાતેથી લઈને પધારેલા છો, પ્રી નિમંત્રણ જેને કંઈ નિમાઈ જ ગયા છો, આવી ગયા છો એટલે આપને ખૂબ રસ છે એની અંદર તો આપને પૂરતી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે. એટલે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે આપ સૌ અહીંયા આમંત્રિત થઈ અને આવીને આપ બેઠા છો. આપનો કિંમતી સમય આપણે આપો છો. એ કિંમતી સમય આપ જ્યારે ખુદ અનુભવશો અને બીજાને શેર કરશો જે કંઈ માહિતી એમાં વસૂલાત થશે. આજના સમયની સુરક્ષા સેતુ સોસાયટી છે એ ઇન્ડિયાભરમાં ચાલુ છે અને દરેક જિલ્લા પોલીસ અધિકારી અને પોલીસ કમિશનર અંડરમાં ચાલે છે. આ 2012-13 થી સુરક્ષા સેતુ સોસાયટી ચાલુ થઈ છે. એ માત્ર ને માત્ર પોલીસ દ્વારા પ્રજાને સારા લાભો મળે એના માટેની સોસાયટી છે. આ સોસાયટીની અંદર 2 ભાગ ચાલુ છે. સુરક્ષા સેતુ સોસાયટી એની અંતર્ગત એક સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના ચાલે છે. આ સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના છે એ બાળકોને આપણે જેમ NCC છે એવી રીતે 2 વર્ષના કોર્સ ચલાવે છે.
એ દરેક સરકારી શાળાઓમાં જે પોલીસ સ્ટેશન છે એમાંથી દરેક સરકારી શાળાઓમાંથી 44 બાળકોને દર વર્ષે તૈયાર કરે છે. જુનિયર અને સિનિયર 2 વર્ષના કોર્સ એનસીસી મુજબ ચાલુ છે. એના બેજ ડ્રેસ બધું આપવામાં આવે છે સરકાર તરફથી અને એના કેમ્પ પણ કરવામાં આવે છે. હમણાં છેલ્લે હુરણા કેમ્પ કરવામાં આવેલો હતો 6ઠા મહિનાની અંદર. આ સ્ટુડન્ટ